નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? તૈયારી કેવી ચાલે છે? સરસ તૈયારી આપની ચાલતી છે. ટેટ 1ની પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે. મિત્રો, આપણે જે પ્રશ્ન આઈએમપી પ્રશ્નોની જે આપણે વિડીયો બનાવી છે, જો તમને પ્રશ્નો ગમતા હોય તો તમે અવશ્ય કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે નવા ટૉપિકના પણ પ્રશ્નો જોડે જોડે બનાવતા રહીશું સાથે. ચલો, તો આજનો ટૉપિક છે આપણે ગુજરાતી ભાષાનો ટૉપિક ચાલતો હતો, ગુજરાતી ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ. એમાં આજનો મુદ્દો છે આપણો ભાષા અર્થગ્રહણ અને પ્રાવીણ્યના મૂલ્યાંકન. તો આ ટૉપિક આધારિત આપણે આજે પ્રશ્ન જોવાના છે. તો ચલો, એમાં પહેલો પ્રશ્ન: વિદ્યાર્થી વાર્તા સાંભળ્યા પછી તે વાર્તાનું શીર્ષક બદલીને નવું તાર્કિક શીર્ષક આપે છે. આ કયા સ્તરનું અર્થગ્રહણ દર્શાવે? તો એને વાર્તા સાંભળ્યા પછી નવું શીર્ષક બદલે છે, તો કયા પ્રકારનું અર્થગ્રહણ થશે? શાબ્દિક, અર્થઘટનાત્મક, સર્જનાત્મક કે મૂલ્યાંકનાત્મક? તો મિત્રો, અહીંયા એ નવું તાર્કિક વિચારે એટલે સર્જન કરે છે, એટલે અહીંયા શું થશે? સર્જનાત્મક. તો આપણો સાચો જવાબ આવશે સર્જનાત્મક. કે નવું શીર્ષક આપવા માટે વિદ્યાર્થીએ વાર્તાના મૂળ ભાવને સમજીને, એટલે કે અર્થગ્રહણ કરીને પોતાની સર્જન શક્તિનો ઉપયોગ કરવો પડે છે, જે સર્જનાત્મક સ્તર છે. ચલો મિત્રો, પ્રશ્ન 2: નિદાનાત્મક કસોટીનો મુખ્ય ઉદ્દેશ શું છે? આપણે નિદાનાત્મક કસોટી લઈએ તો એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો આપણે વિકલ્પો જોઈએ કે વિદ્યાર્થીઓને ગ્રેડ આપવો, વિદ્યાર્થીઓની શીખવવાની મુશ્કેલીઓના કારણો શોધવા, કે વાર્ષિક પરિણામ તૈયાર કરવું, કે વિદ્યાર્થીઓની સરખામણી કરવી? તો મિત્રો, નિદાનાત્મક કસોટીનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વિદ્યાર્થીઓની શીખવાની મુશ્કેલીઓના કારણો શોધવા. તો નિદાનાત્મક કસોટી નિદાન કરે છે તે વિદ્યાર્થી ભાષાના કયા ચોક્કસ પાસામાં, દાખલા તરીકે જોડણી છે, વ્યાકરણના નિયમો છે, એમાં મુશ્કેલી અનુભવે છે, તે શોધીને એનું ઉપચારાત્મક કાર્ય એટલે કે શિક્ષણનો માર્ગ બતાવે છે. પ્રશ્ન 3: ભાષા પ્રાવીણ્યમાં ચોકસાઈનો અર્થ શું છે? આપણે ભાષા પ્રાવીણ્યની અંદર ચોકસાઈ શબ્દ જે છે એનો અર્થ શું છે? તો ખૂબ ઝડપથી બોલવું, વ્યાકરણ, જોડણી અને ઉચ્ચારણની શુદ્ધતા, મોટો અવાજ કે સુંદર અક્ષરો? તો મિત્રો, ચોકસાઈ તો બધામાં હોવી જ જોઈએ, એટલે કે વ્યાકરણમાં હોવી જોઈએ, જોડણીમાં હોવી જોઈએ અને ઉચ્ચારણની શુદ્ધતામાં પણ હોવી જોઈએ. તો સાચો જવાબ આપણો બી થશે. ચોકસાઈ એટલે ભાષાના નિયમોનું યોગ્ય પાલન. ચોકસાઈ એટલે ભાષાના જે નિયમો છે એનું યોગ્ય પાલન કરવું જોઈએ. તેની સામે પ્રવાહિતા એટલે અટક્યા વિના સહજતાથી બોલવું. પ્રવાહિતાનો અર્થ શું થશે? અટક્યા વિના સહજતાથી બોલવું. ભાષા પ્રાવીણ્યમાં બંનેનું સંતુલન જરૂરી છે, પણ ચોકસાઈ માટે શું આવશે? વ્યાકરણ, જોડણી અને ઉચ્ચારણની શુદ્ધતા. ચલો, ચોથો પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થીને કોઈ વિષય પર નિબંધ લખવા આપવો તે મુખ્યત્વે કયા કૌશલ્યનું મૂલ્યાંકન છે? આપણે વિદ્યાર્થીને કોઈ વિષય પર નિબંધ લખવા આપીએ તો એ કયા કૌશલ્યનું મૂલ્યાંકન છે? તો શ્રવણ કૌશલ્ય, કથન કૌશલ્ય, સંકલિત લેખન કૌશલ્ય કે ફક્ત વાંચન કૌશલ્ય? તમે તો આપણે વિદ્યાર્થીને લખવા માટે આપીએ છીએ નિબંધ લેખન, તો નિબંધ લેખન માટેને ઘણું બધું વિચારવું પડશે, બરાબર, સર્જન કરવું પડે, તો એનું સંકલિત લેખન કૌશલ્ય મૂલ્યાંકન થાય છે. એટલે સંકલિત લેખન કૌશલ્યમાં એનો વિચાર, આયોજન, શબ્દ ભંડોળ છે, વ્યાકરણ છે, આ બધાનો જ શું થાય? એનું મૂલ્યાંકન થાય. એટલે કે નિબંધ લેખન એ માત્ર સુંદર અક્ષર નથી, તેમાં વિદ્યાર્થીના વિચારોનું સંગઠન, શબ્દ ભંડોળની પસંદગી, વ્યાકરણની શુદ્ધતા અને વિષય વસ્તુની સમજ જેવી અનેક બાબતોનું સંકલિત મૂલ્યાંકન થાય છે. એટલે તો આપણે વાત કરીએ છીએ કે અમુક પરીક્ષાઓની અંદર કેમ લેખિત પરીક્ષાઓ હોય, તો એની અંદર કોઈ ટૉપિક હોય, તમે કેવું રજૂ કરો છો, એટલે દરેકના જુદા જુદા શબ્દ ભંડોળ પ્રમાણે તમારું એનું મૂલ્યાંકન થતું હોય છે, તમારા વિચારો કેવા છે, બરાબર. ચલો, પ્રશ્ન 5: વાર્તામાં આવતા પાત્ર કાગડાનો સ્વભાવ તમને કેવો લાગ્યો? આ પ્રશ્ન કયા પ્રકારનું અર્થગ્રહણ ચકાસે? વાર્તામાં આવતા જે પાત્ર કાગડાનો સ્વભાવ છે, તો શાબ્દિક છે, અર્થઘટનાત્મક છે, ફક્ત માહિતીપ્રદ છે કે જોડણીલક્ષી છે? તો મિત્રો, શું થશે? અર્થઘટનાત્મક. એટલે કે પાત્રનો સ્વભાવ કેવો છે તે વાર્તામાં સીધું લખેલું નથી હોતું. પાત્રનો સ્વભાવ કેવો છે વાર્તામાં સીધું લખેલું હોતું નથી, એટલે એ શાબ્દિક. પણ વિદ્યાર્થીએ પાત્રના વર્તન અને સંવાદો ઉપરથી અનુમાન કે અર્થઘટન કરવું પડે. પણ વિદ્યાર્થી એનો સ્વભાવ, જે પાત્રના જે સંવાદો છે, એનું જે વર્તન છે, એના ઉપરથી એને અનુમાન કરવું પડે અથવા અર્થઘટન કરવું પડે કે આનો સ્વભાવ કેવો હશે, બરાબર. હવે એમાં ચલો, આ તો ઉપચારાત્મકતાનું છે.
એટલે ડિલીટ કરવું રહી ગઈ છે, બરાબર. ચલો પ્રશ્ન 6, મૌખિક પરીક્ષા દ્વારા કયા કૌશલ્યનું સીધું મૂલ્યાંકન થાય છે? આ મૌખિક પરીક્ષા હોય તો એના દ્વારા કયા કૌશલ્યનું સીધું મૂલ્યાંકન થાય? તો લેખન, વાંચન, કથન કે શ્રવણ? મૌખિક પરીક્ષા લેતા હોય તો એના કયા કૌશલ્યનું? તો શું થશે? એનું કથન. મૌખિક પરીક્ષા એટલે વિદ્યાર્થી બોલે, તમે આપણે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછો મૌખિક, તો એ જવાબ આપે છે, તો એનું કયું કથન છે? કયું કૌશલ્ય છે? તો કથન કૌશલ્ય. એ બોલશે એટલે કથન કરશે. એટલે કે મૌખિક પરીક્ષા ખાસ કરીને વિદ્યાર્થીની બોલવાની છટા, ઉચ્ચારણ, આત્મવિશ્વાસ અને વિચારોને મૌખિક રીતે રજૂ કરવાની ક્ષમતા ચકાસવા માટે જ લેવાય છે. આપણે ઇન્ટરવ્યૂ લઈએ ને તો ઇન્ટરવ્યૂમાં શું હોય? તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો ઇન્ટરવ્યૂની અંદર શું હોય? તમે કેવું બોલો છો, તમારી બોલવાની છટા કેવી છે, સ્પીચ કેવી છે, તમે શબ્દોનું ઉચ્ચારણ કેવું કરો, સ્પષ્ટ કરો છો કે સ્પષ્ટ નથી થતું, આત્મવિશ્વાસ કેવો છે, તમે જવાબ આપતા હોય ત્યારે તમારો આત્મવિશ્વાસ કેવો છે, વિચારો કેવા છે, એની મૌખિક રીતે રજૂ કરવાની ક્ષમતા ચકાસવા માટે લેવાય છે. એટલે જવાબ શું આવશે મિત્રો? કથન. ચલો પ્રશ્ન 7, ચેકલિસ્ટ. ચેકલિસ્ટનો ઉપયોગ મૂલ્યાંકનમાં કેવી રીતે થાય છે? તો અહીંયા વિકલ્પો છે: ગુણ આપવા માટે, વર્તનના ચોક્કસ માપદંડોની હાજરી કે ગેરહાજરી નોંધવા માટે, એટલે કે હા કે નામાં, નિબંધ લખવા માટે, કે વિદ્યાર્થીને નાપાસ કરવા માટે. તો મિત્રો ચેકલિસ્ટની અંદર કેવા પ્રશ્નો હોય કે એની અંદર તમે હા નામાં જવાબ આપી શકતા હો, એટલે કે વર્તનના ચોક્કસ માપદંડોની હાજરી કે ગેરહાજરી નોંધવા. તો ચેકલિસ્ટ એ મૂલ્યાંકનનું સાધન છે જેમાં અપેક્ષિત કૌશલ્યો કે વર્તનની યાદી હોય છે. શિક્ષક અવલોકન કરીને વિદ્યાર્થી તે કૌશલ્ય દર્શાવે છે કે નહીં, હા ના તેની નોંધ કરે છે. શું વિદ્યાર્થી ચર્ચામાં ભાગ લે છે, શું વિદ્યાર્થી રમતમાં ભાગ લે છે, પ્રાર્થનામાં ભાગ લે છે, હા કે ના. તો આ ચેકલિસ્ટ કહેવાય, બરાબર. તો જવાબ બી આવશે. ચલો એના પછીનો પ્રશ્ન છે 8, ભાષા પ્રાવીણ્યની કસોટીમાં વિશ્વસનીયતાનો અર્થ શું છે? રિયાલિબિલિટી. તો કસોટી જે માપવા માટે બની છે તે જ માપે છે. કસોટી જો વારંવાર લેવામાં આવે તો પણ પરિણામોમાં સાતત્ય જળવાય. કસોટી અઘરી છે, કસોટી સરળ છે? તો મિત્રો કસોટી જો વારંવાર લેવામાં આવે તો પણ એના પરિણામોમાં સાતત્ય જળવાય તો એ વિશ્વસનીયતા કહેવાય, બરાબર, નહીંતર કહેવાય નહીં. એટલે સાચો જવાબ આવશે બી. કસોટી જો વારંવાર લેવામાં આવે તો પણ પરિણામોમાં સાતત્ય જળવાય. એટલે કે વિશ્વસનીય કસોટી એટલે એવી કસોટી કે જેનું પરિણામ સ્થિર હોય. જો એક જ વિદ્યાર્થીની કસોટી જુદા જુદા સમયે લેવાય અથવા જુદા શિક્ષકો તપાસે અને છતાં પરિણામ લગભગ સમાન આવે તો તે કસોટી કેવી કહેવાય? વિશ્વસનીય ગણાય. અને જો એમાં ડિફરન્ટ આવતો તો એ વિશ્વસનીય કસોટી ગણાય નહીં. ચલો હવે 9મો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 9, ભાષા પ્રાવીણ્યની કસોટીમાં યથાર્થતાનો અર્થ શું છે? તો મિત્રો યથાર્થતાનો અર્થ શું થાય? કે કસોટી જે માપવા માટે બની છે તે જ માપે છે, કસોટીના પરિણામો સ્થિર છે, કસોટીમાં બધા જ પ્રશ્નો MCQ છે, કે કસોટી ટૂંકી છે. તો મિત્રો કસોટી જે આપણે જેનું મૂલ્યાંકન કરવાનું એ માપવા માટે બની હોય તે જ માપતી હોય તો એ યથાર્થ ગણાય, નહીંતર ગણાય નહીં, બરાબર. એટલે યથાર્થતા એટલે કસોટી ઉદ્દેશને વળગી રહે છે, એનો જે હેતુ હોય એને વળગી રહે છે કે કેમ. જો કસોટી વાંચન કૌશલ્ય માપવા માટે બની હોય તો એ જ કૌશલ્ય માપતું હોવું જોઈએ, તો તેણે વાંચન જ માપવું જોઈએ, નહીં કે વિદ્યાર્થીનું સામાન્ય જ્ઞાન કે લેખન કૌશલ્ય, બરાબર. એટલે કસોટી જેના માટે બની હોય એ યથાર્થ ઠરે તો એ યથાર્થતા કહેવાય, નહીંતર કહેવાય નહીં. એટલે કે કસોટી જે માપવા માટે બની છે તે જ માપે છે. પ્રશ્ન 10, વિદ્યાર્થીની દૈનિક નોંધ રાખવાનો હેતુ શું છે? વિદ્યાર્થીની દૈનિક નોંધ રાખવાનો હેતુ શું? તો કે વિદ્યાર્થીને સજા આપવા માટેના પુરાવા એકઠા કરવા, કે વિદ્યાર્થીના વર્તન કે કૌશલ્યના ચોક્કસ પ્રસંગો નોંધીને તેની પ્રગતિનું અવલોકન કરવું, હાજરી પૂરવી, કે વાલીને ફરિયાદ કરવી. તો મિત્રો શું આવશે? તો આનો જવાબ આવશે કે વિદ્યાર્થીના વર્તન કે કૌશલ્યો જે છે એના ચોક્કસ પ્રસંગો આપણે નોંધવા પડે, નોંધીને એની પ્રગતિનું અવલોકન કરવું, એના માટે વિદ્યાર્થીની દૈનિક નોંધ હોય છે. તો શિક્ષક વિદ્યાર્થીના શૈક્ષણિક કે સામાજિક વર્તનના નોંધપાત્ર પ્રસંગોની ટૂંકી વસ્તુલક્ષી નોંધ રાખે છે. આ નોંધો સમય જતાં વિદ્યાર્થીની પ્રગતિ, રસ અને મુશ્કેલીઓ સમજવામાં મદદ કરે છે. તમે વિદ્યાર્થીની નોંધ આ બધી કરેલી હોય તો માની લો કે કોઈ શિક્ષક બદલે જાય, નવો શિક્ષક આવે તો પણ એની વિદ્યાર્થીની જે નોંધ હોય તો એના પરથી બાળકને એ સમજી શકે છે, બરાબર.
મિત્રો અહીં આપણી એપ્લિકેશન જે છે PC Maths Academy ગૂગલ પ્લે સ્ટોર પર અવેલેબલ છે. જો તમે આ ટેટ 1 જે આપણા જે પ્રશ્નો છે એવી ટેસ્ટ શ્રેણી આપવા માગતા હોય, આનાથી વધારે પ્રશ્નો તમારે મહાવરો કરવો હોય તો તમે ટેસ્ટ શ્રેણી ડાઉનલોડ કરી શકો છો. એ ટેટ 1 એક્ઝામ ટેસ્ટ સિરીઝ લખેલું છે, જેની અંદર આ રીતે ફોલ્ડર છે, બરાબર. આપણે રોજે રોજ ટેસ્ટો અપડેટ કરતા રહીએ છીએ. આપણે જે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ છે તો એની અંદર આપણે એના ટોપિક વાઇઝ ટેસ્ટો આપણે મૂકેલા છે, ટેસ્ટો વધારે મૂકેલા છે, જેમ કે અધ્યયન ભાષા સંપ્રદાય, ભાષા શિક્ષણના સિદ્ધાંતો, ભાષા કૌશલ્યો, ભાષા શીખવાના પડકારો અને ભૂલો, અધ્યયન અધ્યાપન સામગ્રી, હજી બીજા પણ ફોલ્ડરો છે ઉપચારાત્મક શિક્ષણના અને એના, બરાબર. તો તમે ત્યાંથી ટેસ્ટ આપી શકો છો. અને એ જે ટેસ્ટ તમે ખરીદો તો એની માત્ર કિંમત છે 399 રૂપિયામાં. મિત્રો એ સિવાય પણ આપણે પરીક્ષા લક્ષીના પેપર, મોડલ પેપર, મૂક ટેસ્ટ 150 માર્કના તૈયાર આપણે કરી રહ્યા છીએ. તો એ પણ તમને આમાં ઇનબિલ્ટ મળી જશે. એ લગભગ 15 નવેમ્બરની આજુબાજુ આપણે તૈયાર થશે, બરાબર. એટલે 20 નવેમ્બર જેવું થઈ જશે, કારણ કે ટાઈપ કરવામાં વાર થતી હોય એટલે, બરાબર. તો એ પણ તમને આની અંદર ઇનબિલ્ટ મળશે, નહીં તો પછી આપણે અલગથી પણ મૂકવાના છીએ, બરાબર. તો આ રીતના ટેસ્ટો છે, સમાવેશી શિક્ષણના ટેસ્ટો છે, તો તમે બાય કરી શકો છો, બરાબર. તમારી તૈયારીને સારી કરવી હોય તો. અને મિત્રો એમાં એ પણ વસ્તુ છે કે તમે જે ટેસ્ટ આપશો એ ટેસ્ટ સબમિટ કર્યા પછી એનું સોલ્યુશન છે, સોલ્યુશનની અંદર આખી વિશ્લેષણ, એનું એનાલિસિસ પણ લખેલું છે કે જવાબ કેમાં સાચો છે. તો તમે એ પણ સરળતાથી એની નોટ્સ તૈયાર કરશો તો પણ તમને ખૂબ ફાયદો થશે, બરાબર. ચલો આગળ પ્રશ્ન આપણો 11મો. ફકરો વાંચીને તેના મુખ્ય મુદ્દાઓ તારો. આ પ્રવૃત્તિ શું ચકાસે છે? ફકરો વાંચીને તેના મુખ્ય મુદ્દાઓ તારવો તો વાંચન, અર્થગ્રહણ અને સંક્ષેપીકરણ કૌશલ્ય, ફક્ત જોડણી, મોટેથી વાંચન કે કલ્પના શક્તિ. હવે મિત્રો ફકરો વાંચીને એના મુખ્ય મુદ્દાઓ તારવો તો શું હોય? તો એનું સંક્ષેપીકરણ હોય ને. તો કે વાંચન, તમારે વાંચન કરવાનું છે, પછી એને અર્થગ્રહણ કરવાનું એટલે સમજીને પછી એનું ટૂંકાવવાનું છે, એટલે સંક્ષેપીકરણ કૌશલ્ય, બરાબર. તો મુખ્ય મુદ્દા તારવા માટે વિદ્યાર્થીએ આખો ફકરો સમજી તેમાંથી મહત્ત્વની એટલે કે મુખ્ય જે હોય અને બિન મહત્ત્વની ગૌણ માહિતી અલગ પાડવાની વિશ્લેષણાત્મક ક્ષમતા દર્શાવવી પડે છે. ચલો પ્રશ્ન 12. પ્રવચન પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓના કયા કૌશલ્યોનું મૂલ્યાંકન થાય છે? પ્રવચન એટલે કે ડિબેટ કરીએ આપણે તો ફક્ત લેખન, તાર્કિક દલીલ, કથન કૌશલ્ય અને શ્રવણ, ફક્ત સામાન્ય જ્ઞાન કે મૂક વાચન. મિત્રો ડિબેટ થતી હોય તો શું હોય? એક વ્યક્તિ ના કરી શકે, સામે બીજા પણ બોલનારા હોવા જોઈએ. તો શું થાય? દલીલ થતી હોવી જોઈએ, તાર્કિક દલીલ હોય, જેમ આપણે વિધાનસભામાં નહીં તાર્કિક દલીલો રજૂ કરતા. એટલે કે પછી એ દલીલ રજૂ કરવા માટેની જે બોલવાની ક્ષમતા, છટા હોવી જોઈએ, કથન કૌશલ્ય. અને સામે જે દલીલો કરતા હોય તો એને સાંભળવાની પણ ક્ષમતા હોવી જોઈએ. એટલે તાર્કિક દલીલ, કથન કૌશલ્ય અને શ્રવણ. મિત્રો તો પ્રવચન ડિબેટ એ બહુ આયામી કૌશલ્ય છે. તેમાં વિવિધ વિષયની સમજ, તર્કબદ્ધ દલીલો રજૂ કરવાની કળા એટલે કે કથન, અને વિરોધીની દલીલોને ધ્યાનથી સાંભળી તેનો પ્રતિવાદ કરવાની ક્ષમતા એટલે કે શ્રવણ, અને વિવેચન, એમ બધું જ ચકાસાય છે. ચલો પ્રશ્ન 13. વિદ્યાર્થીની પ્રગતિની સરખામણી અન્ય વિદ્યાર્થી સાથે કરવાને બદલે તેની પોતાની જ ભૂતકાળની પ્રગતિ સાથે કરવામાં આવશે તેને શું કહે છે? મિત્રો આ વિભાગ 3 આયોજન અને અમલીકરણ છે એ આની અંદર એ નથી, બરાબર. એ ઉપચારાત્મકતાનું છે, પણ એ અહીંયા પીપીટી બનાવતા હોય એટલે ડિલીટ કરવાનું રહી ગયું હોય, બરાબર. કોપી મારીને અંદર એડ કરતા હોય એટલે. ચલો પ્રશ્ન 3. વિદ્યાર્થીની પ્રગતિની સરખામણી અન્ય વિદ્યાર્થી સાથે કરવાને બદલે તેની પોતાની જ ભૂતકાળની પ્રગતિ સાથે કરવામાં આવશે તેને શું કહે છે? તો નોન રેફરન્સ ટેસ્ટ, ઇફેક્ટિવ એસેસમેન્ટ કે ક્રાઇટેરિયન રેફરન્સ ટેસ્ટ કે નિદાનાત્મક ટેસ્ટ. તો મિત્રો અહીંયા શું જવાબ આવશે? ઇફેક્ટિવ એસેસમેન્ટ. ઇફેક્ટિવ મૂલ્યાંકન વિદ્યાર્થીની પોતાની સાથે જ સ્પર્ધા કરાવે છે. દાખલા તરીકે ગયા મહિના કરતાં આ મહિને તે લેખનમાં વધુ સારા શબ્દો વાપર્યા છે. આ વિદ્યાર્થીના વ્યક્તિગત વિકાસ પર કેન્દ્રિત કરે, એટલે અન્ય વિદ્યાર્થી કરવાને બદલે પોતાની સાથે જ કરે, એમ, બરાબર. ચલો પ્રશ્ન 14. આ વાર્તાનો અંત જો અલગ હોત તો શું થાત? કલ્પના કરો.
આ પ્રશ્ન વિદ્યાર્થીના કયા કૌશલ્યને પ્રોત્સાહિત કરે છે? તો શાબ્દિક સમજ, વ્યાકરણ શુદ્ધતા, સર્જનાત્મક અને અપસારી ચિંતન કે ગોખણપટ્ટી? મિત્રો અહીંયા પ્રશ્ન શું છે કે વાર્તાનો અંત જો અલગ હોત તો શું થાત? કલ્પના કરો તો આપણે વાર્તા હોય ને એનો અંત આપણે અલગ વિચારીએ. આપણે નહીં ઘણી વખત ફિલ્મો જોતા હોઈએ તો આપણને એમ થાય કે આવું ના હોત, આવું થયું હોત તો સારું હતું, તો એ આપણે કલ્પના કરીએ છીએ. તો સર્જનાત્મક અને અપસારી ચિંતન, તો એ નવું સર્જન કરવાની વાત છે, બરાબર. તો આ પ્રશ્ન વિદ્યાર્થીને બંધાયેલી કેડી વાર્તાનો મૂળ અંતથી અલગ વિચારીને અનેક સંભવિત વિકલ્પોની કલ્પના કરવા પ્રેરે છે, જેને અપસારી એટલે કે એકથી વધુ દિશામાં ચિંતન કરવાનું કહે છે. ચલો પ્રશ્ન 15. વિદ્યાર્થીઓ દ્વારા થતી ભાષાકીય ભૂલોને કેવી રીતે જોવી જોઈએ? વિદ્યાર્થીઓ દ્વારા જે થતી ભાષાકીય ભૂલો હોય તેને આપણે કેવી રીતે જોવી જોઈએ? તો શિસ્તભંગના કૃત્ય તરીકે, એટલે કે એને શિસ્તભંગ કર્યો છે એના તરીકે જોવી જોઈએ, કે શીખવાની પ્રક્રિયાના સ્વાભાવિક અને સૂચક ભાગ તરીકે જોવી જોઈએ, કે વિદ્યાર્થીની નિષ્ફળતા તરીકે જોવી જોઈએ, કે એની ભૂલને આપણે અવગણવી જોઈએ? તો મિત્રો એની શીખવાની જે પ્રક્રિયા છે એના સ્વાભાવિક અને સૂચક ભાગ તરીકે આપણે જોવી જોઈએ. એને શિસ્તભંગ તરીકે જોવી ના જોઈએ. ના આવડતું ભૂલ તો થાય, બરાબર. તો શીખવાની પ્રક્રિયાના સ્વાભાવિક અને સૂચક ભાગ તરીકે આપણે જોઈ જોઈએ. એટલે કે ભૂલો એ વાતનું સૂચન કરે છે કે વિદ્યાર્થી શીખવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભૂલ કરે છે તો એનો અર્થ એવો કે પ્રયાસ કરે છે. કશું ના લખતો હોય તો આપણે પ્રયાસ જ નથી કરતો એવું કે, પણ એ લખે, આપણે નહીં કહેતા ભલે ખોટું તો ખોટું પણ લખતો ખરા, બરાબર. એ પ્રયાસ કરે એમ. એટલે શિક્ષક માટે ભૂલો એ બારી સમાન છે જે દર્શાવે છે કે વિદ્યાર્થી ક્યાં અને કેવી રીતે વિચારી રહ્યો છે, જેથી તેને યોગ્ય મદદ કરી શકાય. ચલો પ્રશ્ન 16. ભાષા મૂલ્યાંકનમાં પ્રમાણભૂત કસોટીનો અર્થ શું? તો ભાષા મૂલ્યાંકનનો પ્રમાણભૂત કસોટીનો અર્થ શું છે? કે શિક્ષક દ્વારા વર્ગમાં બનાવેલી કસોટી, એવી કસોટી જે વિશાળ સમૂહ પર એક સમાન રીતે નિશ્ચિત માપદંડો સાથે લેવાય, કે મૌખિક કસોટી કે સરળ કસોટી? તો ભાષાકીય મૂલ્યાંકન પ્રમાણભૂત કસોટી કઈ? તો વિશાળ સમુદાય સાથે જોડાયેલી હોય, તો વિશાળ સમૂહ પર એક સમાન રીતે નિશ્ચિત માપદંડો સાથે લેવાય. તો પ્રમાણભૂત કસોટી જેમ કે બોર્ડની પરીક્ષાઓ બધા વિદ્યાર્થીઓ માટે સમાન પ્રશ્નો, સમાન સમય અને સમાન ગુણાંકન પદ્ધતિ ધરાવે છે, જેથી પરિણામોની તુલના એ વસ્તુલક્ષી રીતે થઈ શકે. તો મિત્રો આપણે આ વાત કરી કે જો તમે ટેસ્ટ ખરીદવા માગતા હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરજો. એપ્લિકેશનનું નામ છે પીસી મેથ્સ એકેડમી, બરાબર. અને ટેટ 1 ટેસ્ટ સિરીઝ કરીને આપણી ટેસ્ટ શ્રેણી છે જે માત્ર 399 રૂપિયામાં છે. તો તમે ત્યાંથી ખરીદી શકો છો અને આવા વધારે પ્રશ્નોનો મહાવરો ત્યાં કરી શકો છો, બરાબર. આપણે રોજે રોજ એકાદ બે ટેસ્ટ ટોપિક વાઇઝ આપણે મૂકતા જ રહીએ છીએ, અપલોડ કરતા જ રહીએ. એટલે એવું નથી, તમે રોજે રોજ જોશો તો ટેસ્ટો બદલાતા રહેશે, સંખ્યા વધતી જશે એમ કહેવાનો મતલબ, બરાબર. તો મિત્રો આજના ટોપિકની અંદર આપણે કયો મુદ્દો જોયો? ભાષા અર્થગ્રહણ અને પ્રાવીણ્ય મૂલ્યાંકનના આધારિત આપણે પ્રશ્નો જોયા. તો જો તમને આ પ્રશ્નો અને વિડીયો સારો લાગતો હોય તો તમારા મિત્રોમાં પણ શેર કરજો, જેથી એમને પણ લાભ મળે. અને તમે અમારી ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી દીજો.